મને તો સાહેબ હેરાન કરે છે માણસો કોઈ આ અંગત વાત આજ મંદિરના મિસકોલની આ વીસીડીમાં હું તમારી સામે ખોલું છું. મને સાહેબ મિસકોલ કરે, અમુક માણસો મિસકોલ કરે, હું નામ નથી લેતો, મિસકોલ કરી અને પછી મને છે ને ટેન્શન, મને કોઈક મિસકોલ કરે ને એટલે મગજમાં હબાકા નીકળવા માંડ્યો. હા, ખરેખર અંગત વાત કરું છું, તમે આ ક્યાંય ગામની બહાર ન કરતા. મને કોઈ મિસકોલ કરે ને મને એમ થાય કે આ ભાઈ ગયા પાસે ₹1 ફોન કરવાનો છે નહીં, તો આ ફોન હું કામ રાખતો હોય છે. મને મારું લોહી ઉકળવા માંડે. અરે હું મેં કીધું ફોન નહીં, આ માણસ જીવતો શું કામ છે એમ મને એમ થયા કરે સતત. અને મને મિસ કોલ કરે એટલે મને કોઈ મિસ કોલ હું હામી રિંગ કરું. હલો, મેં કોણ બોલો? મને કહે રવજીભાઈનું કામ હતું. મેં ભાઈ હું રવજીભાઈ નથી બોલતો, રોંગ નંબર. મને કીધું ઉપાડ્યો શું કામ? પાછો દીકરો આપણને ગગલાવે. આપણે એને મિસ કોલ કર્યો હોય, આપણે રિંગ કરી હોય, મને કહે કોણ બોલ, તમે કોણ બોલો? અરે પણ તું અમારી ઉલટ તપાસ શું કામ કરો? તે અમને મિસ કોલ, અને ઘણા તો અમારા કલાકારો અમુક એવા મિસ કોલ કરે, હું સાહેબ મને કે એટલે આપણે સામે રિંગ કરીને હું હતું પેલા બોલ ને, મને કે કાંઈ પ્રોગ્રામ નથી લાગતા. એટલે મિસ કોલ તારે કરવાનો અને રિંગ હું કરો તો મને પૂછે પ્રોગ્રામ વાળી થવા મારે અહીં તૂટો નથી, તું મિસ કોલમાં જ નવરો નથી થતો. અમુક કવિઓ એમ મને પૂછ્યા કરે મારી કવિતા ક્યારે લેશો? મેં કીધું હું તારી મિસ કોલ માથે કવિતા લખવાનો છું. હું હવે જો બંધ નહીં થાય ને મિસ કોલ કરતો, તારી મિસ કોલમાંથી કવિતા. મિસ કોલની વાત નીકળી છે, મોબાઈલની વાત નીકળી છે. એકાદ વાત હજી કહી દઉં. ભિખારી એક આવ્યો અમારી ઘરે, મારા ધર્મપત્ની, એટલે મારે એકવાર લગ્ન થયા હતા. કેમ દાંત કાઢો છો? મારા ધર્મપત્ની આમ રસોઈ કરતા જાય અને એમાં ભિખારી આવી અને કે બેન કાંઈ ખાવાનું આપો ને. એટલે મારા ઘરને એમ કીધું કે સરકારી જવાબ હોય ને બહેનો પાસે કે ભાઈ હજી જવા દે, અડધી કલાક પછી આવજે. અડધી કલાક પછી તો વાર લાગશે, જા હજી. એટલું કીધું ને ત્યાં ભિખારી કે કાંઈ વાંધો નહીં બેન, કે અડધી કલાક પછી રસોઈ થાય હોય ને તો આ મારું કાર્ડ છે, થઈ જાય ને તો મિસ કોલ કરજો એ કે. અને મારી ઘરવાળી દાળ લઈને વાહે થઈ હોય ને, હા ઊભો રહેજે તું, તને મિસ કોલ કરું? હું મારા ઘરવાળાને મિસ કોલ નથી કરતી, તને મિસ કોલ કરું? બપોરનું ટાણું અને એક દી હું બેઠેલો અને ઘરમાં કોઈ હતું નહીં, તો એમાં ભિખારી આવ્યો મારી પાસે. આવે નહીં કોઈ દી. હવે આ ડાયરો તમે અડધામાં આખું ઉપાડી લ્યો ને તો અમારી 6 મહિના આયુષ વધી જાય. આવે જ નહીં, જોઈને ઉયો જાય, કારણ કે કાગડો કાગડાની માટી ન ખાય. પણ એમાં ભિખારીએ મને પૂછ્યું, મને કે સાહેબ છે કાંઈ ખાવાનું? એટલે સારું ભાતનો આપણે કોઈ દી દેતા ન હોય, એક તો જીવ ભામણનો હાલેની જટ, છતાંય એમ થયું કે ભાત લઈ અને હું આવ્યો. મેં કીધું પેલા ભાત છે હાલશે? મેં ન પૂછ્યું તો કાંઈ વાંધો નહોતો, પણ મેં હાલશે એમ પૂછ્યું ને એટલે કે સાહેબ 1 મિનિટ એમ કરી અને ભિખારીએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. મોબાઈલ કાઢીને કે હાલો, એની ઘરવાળીને પૂછ્યું, સવલી જો તો ફ્રીજમાં કઢી પડીશ. હું તો હજડ બમો, હા નથી, ઓકે. કટ કરીને ભિખારી મને કે સાહેબ માફ કરજો, 20 વર્ષથી છે ને ભીખ માગું છું, પણ કઢી વગર કોઈ દી ભાત ખાધા નથી એકલા. મને કોઈ દી નહીં. અને સાહેબ હું તો આમ જોતો રહી ગયો. મેં કીધું તારા ઘરમાં ફ્રીજ, તારા હાથમાં મોબાઈલ. હા, મને કે સાંઈરામ દવે શોખ નહીં? તું ઓળખ? મને કે તમારી બધી DVD મારી પાસે પડી. મને એટલે મેં કીધું તું CD જો. અરે મને કે પ્રેમ એટલે વેમ આપણે 10 વાર ગઈ નાખી. મને કે આ અરે તારી, મેં તો તું હું કામ ભીખ હું કામ માગે? ફ્રીજ છે, ટીવી છે, મોબાઈલ છે અને DVD છે, આટલી જમાવટ? મને કે ભિખારીએ જવાબ મને સારો આપ્યો. મને કે સાહેબ તમારા જેવા મોટા માણસોના બધાના ભ્રમ ટકી રહીએ ને એટલે હું મને કે ભીખ માગું. મોટા માણસો આ સોસાયટીના તમારા બધાને એમ લાગ્યા કરે આમ જો તમારો ભ્રમ ટકે ને એટલે અમે ભીખ માગી છીએ. બાકી સાહેબ તમારા કરતાં વધારે RPLના શેર મારા ઘરમાં પડ્યા. અને મને તો મેં વાટકો તો ફંતાડી લીધો પાછો. મેં કહ્યું આને તો નથી જ દેવો વાટકો, આને નથી દેવો, આને નથી દેવો. એટલું કીધું ને ત્યાં મને શું કે ખબર સાહેબ એક વાત કરું, ઘરે કોઈ નથી ને? મેં કહ્યું ના કોઈ નથી. મને કે તમારે જો હજી જોતી હોય મને કે ના આ તો પૂછું એ મારી ખાનદાની છે. મને કે કઢી જો બાકી હોય તો મારે હજી 2 શેરી બાકી છે, તમે કહેતા હોય તો હું લઈ આવી દઉં. અને હું સાહેબ બડો લઈને વાહે થયો. મેં કીધું દીકરા ભિખારી તું છો કે હું કોઈ દી આવતો નહીં? મેં કીધું તારા ખાનદાનને કહેજે કે આને શેરીમાંથી નીકળે નહીં. મેં કીધું મિત્રો, હિન્દુસ્તાન આપણે એક એવા દેશમાં જન્મેલા છે